તો નમસ્કાર મિત્રો જે રૂની ગામમાં હમણાં મહાસંમેલન હતું, જે ચૌધરી સમાજનું સંમેલન હતું, ચૌધરી સમાજની મીટિંગ હતી, તે બાબતે અમુક લોકો ત્યાં વધારે થોડું ભાષણ કરી ગયા હતા. તેમને આ ભાવેશભાઈનો વળતો જવાબ છે. હું તમને વિડીયો બતાવું, તમે વિડીયો જોઈ લો. અને પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. આપણે રૂની ગામે સંમેલન હતું, બરોબર ને? એની અંદર અમુક માણસો જે બોલ્યા હતા, બરોબર ને? હવે માફીના વિડીયો એમ લોકોનો આવે છે, તો જેમાં માફી જ મોગવી હતી તો આપણે શું કામ મોટી માથે બોલવું પડે ને? એમ હું કહું તો વિચારીને તમારે બોલવું હતું ને એ ટાઈમે. હવે શું કામ માફી ખોટી માગો હરા? તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધું હશે. તે મીટિંગ થવાનું એક જ કારણ હતું કે ચૌધરી સમાજની દીકરીએ રબારી સમાજના દીકરા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. અને એ બાબતે જે આ કિંજલ રબારીને જે કિસ્સો હતો, તેમાં રબારી સમાજે કિંજલ રબારીને પાછી લાવતા ચૌધરી સમાજના લોકો છે એવું કહેવા માંડ્યા હતા કે હવે અમારી દીકરી પણ અમારે પાછી જોઈએ. એ બાબત પર મીટિંગ કરવામાં આવેલી હતી. અને તે લગભગ આ ભાઈએ તે ફૌજી જે આ બોલી રહ્યા હતા તેમના પર જ લાગુ પડે એવો જ વિડીયો બનાવે છે કે જે પહેલા આપણે ના બોલા આ રીતના જે આપણે ચડીને શું કામ આપણે માં બનીને બોલી જવાય. મોટીમાં થવાય જ નહીં ને આ રીતના બોલવાનું હોય, કેમ કે આપણે પહેલા જોશમાં ભૂલી જઈએ અને પછી માફીઓ માંગવી પડે. તો આપણને પહેલાથી જ ખબર હતું કે આપણે માફી માંગવી પડશે, તો આપણે પહેલાથી જેવું કહેવાય જ નહીં ને એવું આ ભાઈ કહી રહ્યા છે, ભાવેશભાઈ કહી રહ્યા છે. અને આ ભાઈ એવું જ કહી રહ્યા છે કે જો આપણે માફી જ માંગવી હતી તો શું કામ મોટીમાં થઈને બોલવું પડે? આપણે થોડું વિચારીને બોલાય કે પછી માફી ના માંગવી પડે એ રીતના બોલવરાય આપણે. મિત્રો આ ભાઈ વિશે તમારું શું કહેવું છે? રબારી સમાજના ભાઈઓ અને ચૌધરી સમાજના ભાઈઓ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.